અને અગ્નિ જ્વાળા માએ ઉત્પન્ન કરી છે અને અગ્નિ જ્વાળાથી આજે સેનાપતિ હતો ધૂમ્રલોચનનો, આજે માએ અગ્નિની જ્વાળા એની ઉપર ફેંકી છે અને રણાંગણની અંદર આ સેનાપતિને બાળી અને મા પરંબામાં ભગવતી અને ભસ્મ કરી નાખ્યો છે. અને આ એક ભસ્મ થયો ને ત્યાં બધાએ આ દ્રશ્યને જોઈ અને દોડવા લાગ્યા છે. ધૂમ્રલોચન પણ આ નાશ સાંભળી અને ક્રોધિત બન્યા છે અને પોતાના દૂતોને કહેવા લાગ્યા કે જે સ્ત્રીએ આ સેનાપતિને બાળીને ભસ્મ કર્યો ને એને પકડીને અહીંયા લાવો અને અહીંયા ના આવે ને તો તમે એને મારી નાખો. અને આ ચંડ અને મુંડ આજે અંબિકા પાસે પહોંચ્યા છે. માએ કહ્યું કે હે દૃષ્ટ, તમે અહીંયાથી જતા રહો, નકે જેમ પેલો સેનાપતિ બળીને ભસ્મ થયો ને એમ તમારે પણ ભસ્મ થવું પડશે. અને એ જ સમયે માં પરંબામાં ભગવતીના લલાટની અંદર માં કાલિકાનું સ્વરૂપ ધારણ કર્યું છે. અને આજે ચંડ મુંડની સામે આજે માં કાલિકા બની અને બંનેની સામે યુદ્ધ કરવા લાગ્યા છે. અને સૌથી પહેલા માએ કોને માર્યો છે? ચંડને માર્યો. અને ત્યાર બાદ મુંડને માર્યો છે. અને બંને મસ્તકો લઈ અને માં કાલિકા અંબિકા પાસે ગયા છે. મસ્તકો લઈને અને આજે કાલિકા અંબિકાની સમક્ષ જઈને કહે છે કે હે માં, હે બહેન, આ બે પશુઓને હું તારી સમક્ષ લાવી છું. રણ યજ્ઞ માટે આને આણ્યા છે, તેનો સ્વીકાર કરો. અને ત્યારે એનો સ્વીકાર કર્યો છે. અને માં આજે ચંડી ચામુંડા બન્યા છે. બોલીએ શ્રી ચામુંડા માત કી જય. અને એટલા માટે આપણે ગઈએ છીએ ને, અને આપણે કહીએ પણ છીએ કે ચંડ મુંડ ને માર્યો એટલે કયું નામ પડ્યું? ચામુંડા. જય હો. વહાણ ને તાર્યું એટલે નામ પડ્યું વહાણવટી સિકોતર. હવની આશા પૂરી કરી એટલે નામ પડ્યું આશાપુરા. માએ જેવા જેવા કામ કર્યા ને એવા માતાજીના નામ પડ્યા છે. બાકી શક્તિ તો તમે ચામુંડ કો, જલેશ્વરી કો કે કાળકા કો, શક્તિ તો એક જ છે. જય હો. એના નામ જુદા જુદા છે. અને એ વખતે ચંડ મુંડ ને માર્યો માએ. અને માતાજીનું પૃથ્વી ઉપર એક નામ પ્રખ્યાત થયું ચામુંડા. અને ચંડ મુંડ ને માર્યો ને તો એમાંથી રક્ત બીજ ઉત્પન્ન થયો. અને આજે રક્ત બીજ સેનાપતિ આજે માની સામે યુદ્ધે ચડ્યો છે. અને એ સમયે માં ક્યાં ગયા? શંકર પાસે, મહાદેવ પાસે. કારણ કે એ પણ વરદાન પામેલો હતો. અને ત્યારબાદ માં અને રક્ત બીજ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે. અને રક્ત બીજ એવું વરદાન પામેલો હતો કે તને કોઈ મારશે ને અને તારા લોહીના ટીપા શરીર આ ધરતી ઉપર જેટલા પડશે ને એમાંથી રાક્ષસો ઉત્પન્ન થશે. તો માં એ રક્ત બીજ સામે અહીંયા માં પરંબા અને રક્ત બીજ વચ્ચે હવે આ શેલનું યુદ્ધ થાય છે. रिधि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश बहुधि दे दास जाने
ज्ञान दे चित्त में ज्ञान दे अभय वरदान दे समुदानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी हृदय में ज्ञान दे चित्त में ज्ञान दे अभय वरदान दे समुदानी मारी अद्वय वरदान दे समुदानी क्या रक्त बीज भगवान शंकर પાસે વરદાન પામેલો કે તને કોઈ મારશે ને તારા લોહીના ટીપા આ ધરતી ઉપર પડશે ને એમાંથી બીજા અસુરો ઉત્પન્ન થશે. આજે માએ યુદ્ધ કરતા કરતા એ રક્ત બીજનું મસ્તક ઉડાડ્યું અને શરીરમાંથી લોહીના ટીપા આજે ધરતી ઉપર પડવા લાગ્યા. જેટલા જેટલા ટીપા પડે એટલા નવા ને નવા અસુરો ઉત્પન્ન થવા લાગ્યા અને માએ પોતાનું રુદ્ર સ્વરૂપ આજે ધારણ કર્યું છે. અને માએ શું કર્યું? રક્ત એટલે લોહી અને બીજ એટલે ટીપા. એ રક્ત બીજના જે ટીપા પડતા હતા એ અસુરનું લોહી આજે માં હાથમાં લઈ અને માં આ લોહીને પીવા લાગ્યા છે. અને માતાજીએ આ રક્ત બીજ એટલે એના લોહીના ટીપા જેટલા પડ્યા અને જેટલું એના શરીરના લોહી હતું ને એ માતાજી લોહી પીવે છે. અને આજે એ રાક્ષસ એના શરીરની અંદર લોહી ન રહ્યું અને લોહી વગરનો રક્ત બીજ આજે રણના યુદ્ધ મેદાનની અંદર આજે પૃથ્વી ઉપર ઢળી પડ્યો છે. બોલીએ શ્રી ચામુંડા. આપણી કથામાં પત્રકારો વધાર્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો માએ આ રક્ત બીજનો પણ ઉદ્ધાર કર્યો છે. અને આવો હવે આપણે ધીમે ધીમે વળી પાછું શું છે કે સાંજનો સમય ધ્યાનમાં રાખી અને આપણે બધાએ ચાલવું પડશે. ન કે પછી ઘેર જઈને શું કહેશો તમે કે મહારાજે તો વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા એમને તો બોલવું જ છે ને. હે સાંજે પાછા પેલા આવે ઓફિસેથી એમને ટાઈમે અમારી માવડીઓ ખવડાવે. તો આવો આપણે ભગવાનના લગ્નની કથા તરફ જઈએ. તો ભાગવતજીનો 10મો સ્કંદ અને મેં વાલા આગળના દિવસે પણ મેં કહ્યું હતું કે 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય અને 10મા સ્કંદની અંદર 2 વિભાગ છે. એ વાલા શ્રોતાજનો તમને બધાને મારી એક વિનંતી છે અને આટલી વિનંતી મારી થોડી ધ્યાનમાં લેજો કે તમારા ઘરે ભાગવતજી જો હોય ને તો ખાલી મૂકી ન રાખતા. ગુજરાતીમાં ભાગવતજી હોય તો ગુજરાતીમાં વાંચજો, ના હોય તો મંગાવી લેજો. અને આમાંથી ભાગવતજી કેટલાય વાંચ્યું છે ઊંચી આંગળી કરો. 1 2 3 જુઓ અમારા પત્રકાર ભાઈ પણ ઊંચી આંગળી કરે છે. વેરી ગુડ, ધન્યવાદ. તો ભાગવતજી એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. અને ભાગવતજીમાં 10મો સ્કંદ એમાં 2 વિભાગ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધની અંદર ભગવાનના લગ્નની કથા અને પૂર્વાર્ધની અંદર ભગવાનના જન્મની કથા. અને ભગવાન ગોકુળની અંદર 11 વર્ષ 52 દિવસ યાદ રાખવા. ભગવાન આ ધરા ઉપર 125 વર્ષ રહ્યા. એ કયા 125 વર્ષ? તો ગોકુળની યાત્રાથી આપણે શરૂઆત કરીએ. 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં, 14 વર્ષ મથુરામાં
અને 101 વર્ષ દ્વારિકામાં. અને આજે દ્વારિકાની અંદર ભગવાન મથુરા છોડી અને દ્વારિકામાં આવ્યા. અને વાલા એવી એક કથા પણ છે કે જ્યારે ભગવાન દ્વારિકા જતા હતા યાદવોને લઈને, ત્યારે વચ્ચે તમારું થરા પણ આવ્યું હતું. અને થરાની અંદર ભગવાન વિસામો ખાવા માટે રોકાયા હતા. અને ઈ પવિત્ર બીજી કોઈ ધરા નહીં, પણ આ થરાની ધરા. બોલીએ શ્રી વાળીનાથ ભગવાન મહાદેવ કી જય. કે ભગવાને ખુદ હા, જે આપણે બંને પત્રકારો પધાર્યા છે એમને ક્યાં વ્યાસપીઠની બાજુમાં આવે શાસ્ત્રીજી એમનું સ્વાગત કરે. હા હા, ભાવેશભાઈ આવે એટલે પછી કરીએ. તો વાળીનાથ ભગવાનની સ્થાપના કોને કરી? ભગવાન ખુદ દ્વારકાધીશ. જય હો. અને આજે અમે સવારે દર્શન બી કરીને આવ્યા. અને ભગવાનનું સ્વરૂપ હમણાં ભગવાન બોલશે. તો ભગવાન દ્વારિકામાં ગયા, 101 વર્ષ રહ્યા. અને ત્યાં જઈ અને આજે બલરામજી ભગવાનના ભાઈ આજે ભગવાનને કહે છે કે જન્મથી લઈ આજ સુધી